વન અધિકાર કાયદા હેઠળના વ્યક્તિગત દાવાઓ અને સામૂહિક હક્કો બાબતે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને લખેલા આવેદનપત્ર છોટાઉદેપુર ખાતે નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓના આદિવાસીઓને વન અધિકાર કાયદા હેઠળ ઝડપી સનદો મળી જાય તે માટે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ કે જેઓ વન અધિકાર કાયદા અંતર્ગત તેઓ અધૂરા કામો અને તેઓના પેન્ડિંગ દાવાઓ અને ઓછું જમીન ક્ષેત્રફળ આપવામાં આવેલ હોય જેની વિશેષ ચર્ચા માટે ખેતીવાડી બજાર સમિતિ ખાતે એક મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીશ્રીને લખેલ આવેદનપત્ર નાયબ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ જણાવ્યું હતું કે વન અધિકાર કાયદા 2006 મુજબ કેટલીક બાબતો એવી છે કે જે ગાંધીનગર સ્તરેથી જ ઉકેલ આવે તેમ છે, જેના અભાવે છોટાઉદેપુર જિલ્લાના 17,000 આદિવાસી કુટુંબો જેમના ભરણ પોષણના આધારરૂપ જમીનો કાં તો પૂરેપૂરી ગુમાવશે યા તો અડધા પોણા ભાગની ગુમાવી દેશે. આદિવાસીઓના દાળ રોટલા આપતી જમીનો છીનવાઈ જતાં 17,000 જેટલા કુટુંબો રસ્તે રજડી પડશે, જેથી તેમને સતાવતી ચિંતાજનક બાબતો અંગે સત્વરે પગલાં લઈ વહેલી તકે આ પ્રશ્નનો નિકાલ કરવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે અગાઉ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને યુવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આદિવાસી વિકાસ કોર્પોરેશનને પણ પત્ર લખીને ધ્યાન દોરેલ છે, પરંતુ કોઈ પરિણામ આવેલ નથી, જેથી આ બાબતે તાકીદે આપ સાહેબના ધ્યાનમાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ બાબતે ખુમાનભાઈ રાઠવા તેમજ છત્રસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે. મારું નામ રાઠવા ખુમાનભાઈ કાલિયાભાઈ રાઠવા, ગામ નવા ગામ, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. આજ રોજ અમે બજાર સમિતિ મેં દરેક ગામમાંથી 20-25 ગામોથી બધા ભેગા થયા અને આજે કલેક્ટરને અમે જંગલ જમીન વિશે આવેદનપત્રો આપવા માટે ભેગા થયા. અમે સરકારશ્રીને કલેક્ટરને પણ આવેદનપત્ર વારંવાર આપીએ પણ એનો અમારે કોઈ નિરાકરણ આવતો નથી. અમારી જે 2006 સરકારે ખરડો પસાર કરેલો કે જંગલ જમીન આપવાની અને 2011ની સાલમાં અમે ફાઇલો બનાવી અને અત્યાર સુધી 2026 સાલથી ત્યાં સુધી આ ફાઇલોનું કોઈ નિરાકરણ નહીં આવ્યું અને જે ફાઇલો છે અમારી પ્રાંત કક્ષાએ પેન્ડિંગમાં પાડી મૂકીએ. અમે વારંવાર રજૂઆતો કરીએ પણ અમારી રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર થતું નથી અને અમારી કોઈ ફાઇલોનું કોઈ નિરાકરણ આવતું નથી. એના માટે આજે અમે કલેક્ટરને શ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા અને ફેર પાછું અમે કંઈક અમારી આ આવેદનપત્ર કંઈક ધ્યાનમાં લે અને અમારી જમીનનું કંઈક નિરાકરણ કરે એના માટે આજે દરેક ગામમાંથી અમે સ્વેચ્છાએ પોતાને કોઈને કહેવાથી નથી, પોતાની સ્વેચ્છાએ આવેદનપત્ર આપવા માટે અમે ભેગા થયા છે અને આજે આવેદનપત્ર અમે આપીએ છીએ ને આ આવેદનપત્રથી અમારે 15 જન્મે આ જમીનનું જે તે નિરાકરણ જે પેન્ડિંગ ફાઇલો છે એ ફાઇલોનું પણ નિરાકરણ થઈ જાય એવી અમારે માંગણી છે અને વહેલી થાય ને સરકાર અમારી માંગણી સ્વીકારે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં પડશે. આ કેવું છે અમારે બસ. છોટાઉદેપુર મુકામે બજાર સમિતિની અંદર આ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર તાલુકાના અનેક વિસ્તારમાંથી એટલે આખા છોટાઉદેપુર જિલ્લાના જે પડતલ પ્રશ્ન છે જંગલ જમીનના એ અધિનિયમ 2006ના કાયદાથી સરકાર એ જાહેર કરેલો કાયદો એમે પૂરેપૂરી સરકાર લોકો પર ધ્યાન નહીં રાખી અને એ આદિવાસીને જમીન પૂરી નહીં આપી તે કોઈ અડધા લોકોને આપી, અડધા લોકોના દાવા પેન્ડિંગ છે. એ દાવા અને લોકોની માંગણી મુજબ પૂરી પણ આપી નહીં અને જે બાકી છે પેન્ડિંગ દાવા એ દાવાને સરકાર તાત્કાલિક એનો નિર્ણય લઈ અને આદિવાસીને એનો ન્યાય આપે અને બાકી જે કોઈક મંજૂર થયેલા દાવા છે એમાં એન્ટ્રી નથી થયેલી અમુક તો એન્ટ્રી બાકી છે એન્ટ્રી પણ થઈ જાય અને એ લોકોને ન્યાય મળે બરાબર. અને બાકીનું જે વારંવાર આવા આવેદનપત્ર દર વર્ષે આપતા હોય બરાબર પણ એને સરકાર ધ્યાન ધરતી નથી. આજે 26 વર્ષ અધિનિયમ 2006ના કાયદાથી આજે 26મી સાલ આવી બરાબર, એટલે કમસે કમ 20 વર્ષ થયા ત્યાં સુધી સરકાર હજુ ઊંઘે છે બરાબર. એટલે એક જાતનું આ તો જમીન આપવાનું બહાનું સરકાર જે જાહેર કર્યો કાયદો પણ લોકોને છેતરપિંડી ચાલી રહી એવું અમારું માનવું છે બરાબર. જેથી કરીને સરકાર એનો કાયદેસર એનો ન્યાય લે અને એને ન્યાયથી લોકોને એમનો અધિકાર આપે બસ
आज रोज हमें छोटाउदेपुर तालुका में जिला कलेक्टर साहेब ने आवेदन पत्र पाठववाना છે પડતર પ્રશ્નનો અને એના તાત્કાલિક 10 થી 15 દિવસની અંદર જે તે અધિકારીઓના કામગીરી ચાલુ કરી અને એને ન્યાય આપવો જોઈએ. શું નામ? મારું નામ રાઠવા સત્રસિંહ સાલમા, ગામ બોપા.